નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 2021માં વર્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપને તથા આપના પરિવારની 2021માં વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે છઠ્ઠા પાઠનો પરિચય મેળવીશું. પાઠ 5માં આપણે ભારતની આઝાદી તરફ પ્રયાણ, વિવિધ આંદોલનો અને સ્વતંત્ર બનેલા ભારતની તાત્કાલિક સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી. હવે આપણે પાઠ 6માં જોઈશું 1945 પછીનું વિશ્વ. વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 39 ઉપર ધ્યાન આપશો. પાઠ નંબર 6. પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડાયાની વિગતોથી ઇતિહાસના પાનાઓ ભરાયેલા છે અને એના વિશેથી આપણે અમુક યુદ્ધો વિશેથી તો પરિચિત પણ છીએ. તેમ છતાં આ યુદ્ધોમાં હંમેશા યાદ રહે અને આખા વિશ્વમાં પ્રભાવ પડે એવા યુદ્ધોમાં આધુનિક યુગના બે મહાયુદ્ધો, પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય. આ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, જે આપણે આગળ પાઠમાં જોયું છે. પરંતુ આ સ્થાપના કરી હતી એ કેટલીક મર્યાદાઓના કારણે તે નિષ્ફળ નીવડી હતી. આથી 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, કારણ કે રાષ્ટ્રસંઘ એમાં નિષ્ફળ થઈ ગયું હતું. માટે બીજા વિશ્વયુદ્ધની સમયને ઘેરી મનોદશા અને ભયંકરતા અને માનવજાતની શાંતિ અને સ્વતંત્રતાના રક્ષણ માટે ફરીથી એકવાર જરૂર જણાયું કે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવી. તો એ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ. હવે આ સંયુક્ત રાષ્ટ્રપતિનું જે ખતપત્ર છે ક્યાંથી શરૂ થાય છે એ પહેલો તમારો મુદ્દો છે, આપણે એના વિશે ચર્ચા કરીએ. પહેલો ટોપિક તમારો સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર. આપણે જાણીએ છીએ તે મુજબ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્રનો આરંભ જે છે એ ખતપત્રથી થાય છે અને તેમાં તેના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. હવે આ હેતુઓ શું છે આપણે જોઈએ. સૌથી પહેલો હેતુ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. તો એમાં શું છે કે આ શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતો અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, શાંતિભંગના કૃત્યો દબાવી દેવામાં આવે છે અને અસરકારક સામૂહિક પગલાં ભરવામાં આવે છે. દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે ઉકેલ થાય તેનો પ્રયત્ન કરવામાં આવે છે. બીજો મુદ્દો છે વિશ્વ શાંતિ જાળવવાના તમામ પગલાં ભરવા. વિશ્વ શાંતિ જળવાય એ તો ખૂબ જ જરૂરી છે અને ખાસ બીજા વિશ્વયુદ્ધ પછી તો ખાસ એ જણાવવામાં આવ્યું હતું. તો તેમાં આત્મનિર્મળ થાય અને સમાન હકના પાયા, રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસે માટે વિશ્વ શાંતિ ખૂબ જરૂરી હતી અને એ શાંતિથી લોકો વિશ્વના તમામ મનુષ્યો જીવે તેના તમામ પગલાં ભરવા એવી પ્રયત્ન છે. ત્રીજું આંતરરાષ્ટ્રીય સમસ્યાનું નિરાકરણ લાવવું. હવે આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ કેવી હોય છે? તો આવી હોય છે કે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવવાદી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા મેઇન મુદ્દો એ છે કે જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના દરેક વ્યક્તિએ મૂળભૂત સ્વતંત્રતાનો કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. ચોથો ટોપિક છે સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કેન્દ્રીય સંસ્થા તરીકેનું કામ કરવું. તો આ ધ્યેયો સિદ્ધ કરવા માટે દરેક રાષ્ટ્રો વચ્ચે સંવાદિતા લાવવા માટે કેન્દ્રીય સંસ્થા, સંયુક્ત રાષ્ટ્ર જે છે એ કેન્દ્રીય સંસ્થા તરીકેનું કામ કરે. આમ આ ખતપત્રથી સાબિત થાય છે કે સંયુક્ત રાષ્ટ્રનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધને તિલાંજલિ એટલે કાયમ માટે યુદ્ધને અલવિદા કહેવું અને ચીર શાંતિની ઝંખના કરવી એ સંયુક્ત રાષ્ટ્રનો મુખ્ય ઉદ્દેશ છે. સંયુક્ત રાષ્ટ્રના ખતપત્ર વિશે આપણે ચર્ચા કરી પછી આગળનો મુદ્દો છે આપણે ઠંડુ યુદ્ધ 1945થી 1962. એ ઠંડા યુદ્ધના પરિણામો અને કારણો શું હતા એના વિશે જાણીએ. કે પ્રથમ પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લઈ લીધી. આ ઠંડા યુદ્ધનો મેઇન પોઈન્ટ છે કે પહેલાં જે હતું એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એ મહાસત્તા હતી, તો એ મહાસત્તાની જગ્યાએ અમેરિકા અને રશિયા આવી ગયું. કારણ કે ઇંગ્લેન્ડમાં ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા હતા યુદ્ધમાં, પરંતુ જેવું યુદ્ધ પૂરું થયું કે રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડી ગયા અને યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી. બંને વિશ્વમાં પોતાનું સર્વસ્વ ધરાવવા અથવા વર્ચસ્વ ધરાવવા માટે સક્રિય પ્રયાસ કર્યા અને આ જ ગાળા દરમિયાન આ જે મહાસત્તાઓ જે હતી એ લશ્કરી જૂથ અને સત્તા જૂથ
એમ બે જૂથોમાં વહેંચાઈ ગયું. એટલે અમેરિકા અને રશિયા એ મહાસત્તા તો લઈ લીધી અને પછી વિશ્વ બે સત્તા જૂથમાં વહેંચાઈ ગયું. અને એ બે સત્તા જૂથ કઈ થઈ? એક લશ્કરી જૂથો અને બીજી વિશ્વ જૂથો, એમ થઈને બે સત્તા જૂથોમાં વહેંચાઈ ગયું. આ સત્તાના બંને ધ્રુવો, બે ધ્રુવો હતા. કયા ધ્રુવો હતા? એક તો અમેરિકા અને એક રશિયા, એના બે ધ્રુવો હતા. અને એટલે જ આ સમયગાળાને દ્વિધ્રુવીય વિશ્વગાળા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ બે મહાસત્તાઓ કામ કરતી હતી એટલા માટે. વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તા વચ્ચે સુમેળભર્યા સંબંધ રહ્યા નહીં. અમેરિકા અને રશિયા વચ્ચે સારા સંબંધ રહ્યા નહીં અને બંને જૂથો વચ્ચે અસંતોષનું વાતાવરણ સારા ન રહ્યા, એના કારણે અસંતોષનું વાતાવરણ સર્જાય છે. અને પછી જે પરિસ્થિતિ, જે તંગ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે તબક્કાને ઠંડા યુદ્ધની પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી પણ મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરાવર્તન થાય છે. એમાં નાઝીવાદી જર્મની અને ફાસીવાદ ઇટાલી સામે મિત્ર દેશો તરીકે લડેલા અને વિજય બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો અને લશ્કરી જૂથો બન્યા. એટલે વિશ્વયુદ્ધમાં જે સાથે હતા એ પછી આમની સામે આવી જાય છે. અને બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા પછી તેમની વચ્ચે ઠંડા યુદ્ધનું શરૂઆત થઈ ગયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં થયેલી બ્રિટન અને ફ્રાન્સની પરિસ્થિતિ શું હતી કે એમનો વિજય તો થઈ જાય છે, પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે મહાસત્તાનો તરીકેનો જે દરજ્જો હતો એ ગુમાવી બેસે છે. અને યુદ્ધમાં હારેલા જે જર્મની, ઇટાલી, જાપાન વગેરે જે બધા હતા એ લશ્કરી રીતે અને રાજકીય રીતે તમામ રીતે એ લોકો શું થયા? નષ્ટ થઈ ગયા. અને યુદ્ધ પાછળના તબક્કામાં રશિયા, જર્મની ઉપરાંત પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, અર્મેનિયા, હંગેરિયા, યુગોસ્લાવિયા, જેકોસ્લાવિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા વગેરે જેવા રાજ્યો હતા, તેમણે લશ્કરે કબજો મેળવી લીધો. અને પછી એ ગાળા દરમિયાન રશિયાએ કરેલો અણુ અખતરો ક્યારે કર્યો હતો? એમણે 1949માં. તો એ જે અણુ અખતરો કર્યો હતો એ અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પછી પડકારે છે. અને એમાં જ પશ્ચિમ યુરોપના જે દેશો બ્રિટન, અમેરિકાના દળો મુક્ત કર્યા હતા ત્યારે ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાય છે. આમ ધીમે ધીમે ઠંડા યુદ્ધો અને એના પરિણામો અને કારણો આ રીતના સામે આવે છે. ઠંડા યુદ્ધના પરિણામો અને કારણો જાણ્યા પછી આગળ આપણે જાણીએ પાના નંબર 40 ઉપર છે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. આપણે એમ જોયું તે પ્રમાણે બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા થઈ. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક અને બીજી વચ્ચે સત્તા જૂથો કરતાં બે ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી. અને આ બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું અને જેને કારણે સોવિયત સંઘ અને સામ્યવાદીથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરે આવેલા ત્યાં કિનારે આવેલા નાટો નામની એક સંગઠન, નાટો, એપ્રિલ 1949માં નોર્થ એટલાન્ટિક ટ્રેટી ઓર્ગેનાઇઝેશન, આ નાટો નામની જે સંસ્થા છે જે 1945માં સ્થપાઈ અને પછી દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોમાં રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની પણ રચના થઈ જે સિયાટો તરીકે ઓળખાય છે, સાઉથ ઈસ્ટ એશિયા ટ્રેટી ઓર્ગેનાઇઝેશન. અને એ હતું 1945માં. એ પછી સૈનિકોના સંગઠન સામે રશિયાએ વર્ષો કરાર નામની એક સંગઠનની રચના કરી જેમાં સૈનિકોનું સંગઠન હતું. આ સંગઠનમાં બલ્ગેરિયા, જેકોસ્લાવિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા આમાં સભ્ય હતા. ઇંગ્લેન્ડની પ્રેરણાથી પછી CENTO બગદાદ કરાર જેને કહેવાય છે એ એક જૂથ રચાયું, સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રેટી ઓર્ગેનાઇઝેશન. તો આ એક જૂથ પણ રચાયું અને આમાં ઈરાકમાં ક્રાંતિ થતાં તે જૂથ અલગ પડ્યું ને પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લઈ લીધી. આમ આખું સમગ્ર વિશ્વ લશ્કરી જૂથમાં વહેંચાઈ ગયું. હવે આપણે આગળ જોઈએ કે આખું વિશ્વ પહેલું અને દ્વિતીય વિશ્વયુદ્ધના ભયંકર પરિણામોથી વંચિત થઈ ગયું હતું. તેથી શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ વગેરે માટે વિચારવા તે લોકો મજબૂર થઈ જાય છે. અને એમાં
ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવનાર જે હતા બે મહાસત્તાઓ તેની વચ્ચે ઉગ્ર સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ. એટલે સર્વોપરિતા સિદ્ધ કરવા માંડ્યા બધા જ પોતપોતાની રીતે. એમાં તમને ખ્યાલ છે કે અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકીને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી 1945માં. એ પછીના 4 વર્ષમાં રશિયાએ અણુ અખતરો કરીને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. આમ પોતે સુપિરિયર છે એ વસ્તુ સાબિત કરવા બધા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવા માંડ્યા. અમેરિકાની દક્ષિણમાં આવેલા શાસન સ્પર્ધા ધરાવતી ક્યુબાની નાકાબંધીએ 1961 અને 62 દરમિયાન જાહેર કરી અને હોટલાઇન પર વાત કરી અને એને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. એમાં શું હતું કે અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયનને પરમાણુ શસ્ત્રથી સજ્જ મિસાઇલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા હતા. અને આ બંને મહાસત્તાઓ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપીને છેવટે અમેરિકાએ અને સોવિયત યુનિયનના વડાએ પહેલીવાર હોટલાઇન પર વાત કરી અને એ જે વાત કરી તેને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. આથી આ બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાઓની આપલે થઈ. બંને મહાસત્તાનું જે હતું ગેરસમજ હતી તે દૂર થઈ અને બંને મહાસત્તાઓએ એવું વિચાર્યું કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવો ન જોઈએ, કારણ કે માનવ કલ્યાણનું કાર્ય જરૂરી છે અને આ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરીને માનવ કલ્યાણનું તેમણે કાર્ય કર્યું. આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ આંતરિક પરમાણુ અખતરા બંધ સંધિ. અમેરિકા અને સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શાસનનું નિઃશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રના પરીક્ષણ પર ઉત્પાદકોનો ઉપયોગ કરવા માટે પ્રતિબંધ મૂકવા માટે સહમત થયા અને આંશિક પરમાણુ અખતરા બંધ સંધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં અને એણે પરમાણુ અખતરા કરવાનું ચાલુ જ રાખ્યું. તેમજ ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં અને 1964માં તેણે પણ અણુ અખતરો કર્યો અને આ રીતે અણુ અખતરા બીજા દેશો પર કરવા પ્રતિબંધ મુક્તિ હોવા છતાં વિશ્વના જે 5 રાષ્ટ્રો હતા તેમાં ચીન સિવાયના બધા 4 રાષ્ટ્રો જે વીટો પાવર ધરાવતા હતા, જે આપણે આગળ જોયું છે, તો એ બધા એ અણુ અખતરા કરવા માંડ્યા હતા અને જેના કારણે પરમાણુ શસ્ત્રના આવા વિઘાતક રાસાયણિક જે ઉપયોગ કરે એના કારણે એ મિસાઇલના કારણે અદ્યતન ટેકનોલોજીને કારણે મનુષ્ય જાતિનો જ નહીં સમગ્ર જીવ સૃષ્ટિ, મનુષ્ય જાતિ સાથે પ્રાણી સૃષ્ટિ પણ અનેક નો વિનાશ થાય એવું પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. આથી રાષ્ટ્રનો ભય નીચે ઓથાર નીચે દબાયેલું હતું. આખું સમગ્ર વિશ્વ ભયના ઓથાર નીચે જીવતું હતું અને એમાં ભારતનું નિઃશસ્ત્રીકરણની હિમાયતી. ભારત તો આપણે તમને ખ્યાલ જ છે કે શાંતિ અને અહિંસકમાં જ માનતા હતા. તેથી આ બે મહાસત્તાઓની જે ઠંડીની યુદ્ધની તીવ્રતા ઘટતા બંને વચ્ચે સુધારાની પ્રક્રિયા શરૂ થાય છે અને પરમાણુ શસ્ત્રો ઉપર મર્યાદા મુક્તિ અને ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કરે છે અને ભારતે તો આ સંધિનો આવકારી જ હતી, કારણ કે તે હંમેશા નિઃશસ્ત્રીકરણની હિમાયતી કરતા હતા. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણપણે નિઃશસ્ત્રીકરણ નહીં થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રના જોખમથી મુક્ત બની શકે નહીં એવું ભારત વિચારતું હતું. હવે આ સમયગાળા દરમિયાન આપણે જોઈએ કે એશિયામાં બધા જે રાષ્ટ્રો હતા એની પરિસ્થિતિ શું હતી. તો એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય એ ટોપિક આગળનો છે આપણે 41 પાના ઉપર. એ વખતે આપણે ખબર છે કે 1947માં આપણે રાષ્ટ્ર આઝાદ થયું. તો ભારતના ત્યારે 2 ભાગલા પડ્યા હતા, હિન્દુસ્તાન અને પાકિસ્તાન. તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એશિયાના પરાધીન દેશોમાં સ્વતંત્રતાની વિવિધ ચળવળો શરૂ થઈ ગઈ હતી અને ભારતમાં બ્રિટિશરોની ભેદભાવ નીતિને કારણે આઝાદીની સાથે ભારતના 2 ભાગલા પડ્યા હતા. એ આપણે હમણાં જોયું તેમ પાકિસ્તાન અને હિન્દુસ્તાન. આ 2 સ્વતંત્ર રાષ્ટ્રોનું અસ્તિત્વમાં આવ્યું હતું, તેમનો ઉદય થયો હતો અને આઝાદીની લાંબી લડત પછી 1947માં આપણો ભારત દેશ આઝાદ થયો હતો. એ જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રો સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા હતા. તેમાં મ્યાનમાર અને શ્રીલંકા એમણે પોતાની આઝાદી સ્વતંત્રતા 1948માં મેળવી હતી. ઇન્ડોનેશિયાએ 1949માં. તો આ સંયુક્ત રાષ્ટ્રોનો ફાળો, આ બધું જે થયું આઝાદી મળી તેમાં જે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ હતી
એનો મહત્ત્વનો ફાળો હતો. અને એશિયાઈ દેશોમાં કંબોડિયા રાષ્ટ્રો પણ સ્વતંત્ર બન્યા હતા. આમ એશિયામાં એ વખતે સ્વતંત્ર રાષ્ટ્ર વિવિધ નવા નવા રાષ્ટ્રોનો સ્વતંત્રતાનો ઉદય થયો હતો. આગળ આપણે જોઈએ કે એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય થયો એ જ વખતે આફ્રિકામાં પણ વિવિધ રાષ્ટ્રોનો સ્વતંત્ર આઝાદી મળી હતી તેનો ઉદય થયો હતો. તે આપણે જોઈએ કે બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશોમાં સુખદ પરિણામ આવ્યું હતું. મહાયુદ્ધ જ્યારે પૂર્ણ થયું ત્યારે ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત અને વગેરે સ્વતંત્ર થયા હતા. આફ્રિકાના પરાધીન દેશોમાં પણ આ એક સારું પરિણામ કહી શકાય. બીજા વિશ્વયુદ્ધ પછી એશિયાના દેશોમાં ચાલી રહેલા સ્વતંત્રતાની ચળવળો જે આપણે આગળ જોયું એ વેગીલી બની અને સ્વતંત્રતાની માગણી કરવા લાગી. અને પરિણામ એ આવ્યું કે 1951થી 1966 એવા 16 વર્ષના ટૂંકા ગાળામાં લગભગ 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. અને સામ્રાજ્યવાદી સત્તાએ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી, તેથી તેણે સત્તા ટકાવી રાખવા ઘણો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કેટલાક દેશોએ આ મહાસત્તા જૂથ અને લશ્કરી જૂથ સાથે ન જોડાઈ અને પોતે સ્વતંત્ર રીતે વિકાસ કરશે એવું ઈચ્છતા હતા. અને કેટલાક રાજ્યો એ ઈચ્છતા હતા અને એમને એ પ્રાપ્તિ થઈ છે. આપણો આગળનો ટોપિક છે 41 પાના આગળનો બિનજોડાણવાદી ચળવળ. કેટલાક રાષ્ટ્રો જે હતા એ જોડાયા નહોતા એ આપણે વાત કરી કે પોતે સ્વતંત્ર રીતે રહી અને રાષ્ટ્રનો સ્વતંત્ર વિકાસ ઈચ્છતા હતા. તો એ છે બિનજોડાણવાદી નીતિ. તો વિશ્વની બે મહાસત્તાઓ જે વિશ્વમાં વેચાઈ ગયું હતું એવી બે વિરોધી મહાસત્તાઓનો લશ્કરી જૂથો એ રશિયા અને અમેરિકા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા તો કેટલાક રાષ્ટ્રો ન જોડાયા. અને આ ન જોડાયા એ વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રોને બિનજોડાણવાળા અને તેમણે અપનાવેલી વિદેશ નીતિને બિનજોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિશ્વની આજે બે મહાસત્તાઓ હતી તે કોઈ વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વથી સર્વાંગી વિકાસ કરવા માટે ઈચ્છતા હતા. એમના માટે 1955માં એક પરિષદ યોજાઈ. તો આ પરિષદમાં એ સમયના ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું આ બિનજોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું. અને એમાં જ મેં તમને વાત કરી તેમ વિચાર અને વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાગંડુ ખાતે એક પરિષદ યોજાઈ 1995માં. હવે આ પરિષદમાં એશિયાના લગભગ 23 અને આફ્રિકાના 6 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. પરિષદને વિશ્વના ગરીબ દેશોને વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું ત્યાં ધ્યેય જાહેર કર્યું હતું. આ પરિષદમાં દેશોના સંગઠન માટેનું માળખું સરસ રીતે ભવિષ્યની કામગીરી માટે નક્કી થઈ ગયું હતું. અને 1961માં બેલગ્રેડ ખાતે બિનજોડાણવાદી આંદોલન જે છે એને નોન ઓનલાઈન મુવમેન્ટ NAM પણ કહેવાય છે તેની સ્થાપના થઈ. એમાં આપણા પ્રથમ જે વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ એનું નેતૃત્વ હેઠળ આ વિદેશ નીતિ અપનાવી હતી. અને આ ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું નહેરુએ પાડ્યું હતું. નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહીને, એટલે અમેરિકા કે રશિયા સાથે જોડાવાને બદલે તટસ્થ રહીને રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. ભારતની એ માન્યતા રહી હતી. અને વિશ્વના બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે એવું નહેરુ માનતા હતા. અને આજે વિશ્વના સૌથી વધારે દેશો બિનજોડાણવાદી જૂથના સભ્યો છે. કોઆલુલમ્પર ખાતે 13મું શિખર સંમેલન, આના માટે શિખર સંમેલન યોજાય છે. તો 13મું શિખર સંમેલન જ્યારે યોજાઈ ગયું ત્યારે એ થયું 2003માં યોજાયું હતું. એ છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની હતી. તેમાં સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ ત્યારે ઘટે છે અને અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બનીને રહ્યું. આપણે આગળ જોયું હતું કે બે મહાસત્તાઓ હતી, અમેરિકા અને રશિયા, પણ હવે તો માત્ર અમેરિકા જ મહાસત્તા તરીકે મજબૂત રહ્યું. અલબત્ત વિશ્વના દરેક દેશોની સામ્રાજ્યવાદી નીતિઓ
ઓગળતી જાય છે, ઓસરાતી જાય છે. અને બિનજોડાણીવાદનો જે જૂથનો પ્રભાવ હતો એ ધીમે 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 વધતો જાય છે. આમ યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય અને નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે તે માટે નૈતિક પ્રભાવ જમાવવા માટે પણ બિનજોડાણવાદીને સફળતા પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1માં આજે આપણે આટલું જ રાખીશું. બધા મુદ્દાઓ સરસ રીતે કંઠસ્થ કરી લેજો. ઓલ ધ બેસ્ટ.